સુરેન્દ્રનગરમાં ભારે વરસાદે ખેતરોમાં વિનાશ વેર્યો છે। લખતર, ધાંગધ્રા સહિતના તાલુકામાં વરસાદ બાદની તારાજી છે। 24 કલાક બાદ પણ પાણી ન ઓસરતા ખેડૂતોના હાલ બેહાલ થયા છે। લખતરના તલસામાં જમ્મર સહિતના ગામના ખેતરો જળબંબાકાર છે। ખેડૂતોને વાવેલ કપાસ, એરંડા, જુવાર સહિતના પાકને મોટું નુકસાન થયું છે। ખેડૂતોએ સરકાર પાસે સર્વે કરીને સહાય ચૂકવવાની માંગ કરી છે, કારણ કે સતત વરસાદને લીધે હવે ખેતરો પાણીમાં ડૂબ્યા છે અને એ સ્થિતિમાં સરકાર કોઈ સહાય કરે તેવી માંગ ખેડૂતો રાખી રહ્યા છે। अरे फूका काट ले क्या लो 15 पड़ी गयो બધું ફોડ લઈ ગયો ડેમ ફૂટી ગયો ઓલકા તલાડ નાકું ફૂટી ગયું ઓલકા ભીમરના બંધ ફૂટી ગયા શું આવ્યું કપા અને દોમર જાય છે અને એડા જતે આખા ગામે વાઈ દીધા તેડા ફરીને બિયાર લાવવાનું થયું છે। ખેડૂતોનું કહેવું છે કે સુરેન્દ્રનગરમાં ભારે વરસાદને પગલે કેનાલમાં ગાબડા પડવાની સ્થિતિ પણ સર્જાઈ। સાથે જ સ્થાનિક જળાશયો પણ છલકાઈ ઉઠ્યા, ત્યારે ખેતરોમાં કેડસમાં પાણી ભરાતા તેમને માથે હાથ મૂકીને રોવાનો વારો। पानी आया खेतरू में जो आया है तो गड़ा गड़ा हमारा पानी भराई गया से पाक निष्फળ બધું જીવ છે। હજુ આ ક્યારે પાણી ખાલી થાય છે એનું કઈ નક્કી નથી અને જો ઉપર વરસાદની આગાહી લખે આનું શું થાય છે અમારું, કારણ કે પાણી નદીના જે ખાતરા છે એ બુરાઈ ગયા છે, પાણીના ને બધા થઈ અને ખાતરા અધેરાઈ ગયા છે।